થાય એ તો કલરમાં લાઇટમાં કાંઈ ઘટે નહીં. આ ઓળાના રીંગણા છે. વિયાણી છે આપણી ખડાઈ જે વાડીએ નાના તબેલા હતી ને એ આજ જ વિયાણી છે. જોવો તમે ઘટે કાંઈ કાંઈ ન ઘટે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. ફરી એક મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને. આજે છે ને વાવણી શરૂ કરી દીધી, એટલે કે વાવવાનું શરૂ કરી દીધું છે. આપણે સોળી લઈ લીધી છે અને અહીંયા મારા ભાભીને મારા પપ્પાને બધા સોંપે છે ને વાવણીએ કરીને વાવે છે ને દોરીનું નિશાન કરી અને ઢાળવાળું ખેતર છે ને એટલે અહીંયા કાંઈ હરખા બળજ હાલે નહીં, એટલે માટે અમે અહીંથી મહેનત કરી અને સોળીનું અત્યારે સોંપીએ છીએ. પછી આપણે સોળીની વીસમાં કપા નાખવાનો છે. આવી રીતે તો માપ 6 ફૂટનું માપ પૂરેપૂરું લઈને હોટીના 2 કોર શેડે રાખી અને આવી રીતે અમે વાવણી શરૂ કરી દીધી છે. અત્યારે ગીર સોળી સોંપીએ છીએ. અત્યારે બન્યારો વિડીયોમાં પડક આપણે સોંપવા નથી. આ પડક કહેવાય, ઢોરાવાળી જગ્યા છે અને આ તળિયું કહેવાય, હરખી જગ્યા છે. એટલે આ પડક આપણે 1 વીઘા જેટલી સોંપી દીધી છે. સોળીને કપા સોંપી દીધું છે. આવી કંઈક વેળા રાખેલી છે. એક અહીંયા છે, એક અહીંયા છે, અહીંયા છે, એવી રીતે. અને આમાં કપાસિયા નાખી દીધેલા છે. કપાસ્યું છે. બન્યારો વિડીયોમાં એંગલ દેખાડીએ. ત્યાર સુધી છે ને હાથી ડકડું આડે ઝેર પીડ્યું હું, પણ હવે આની સિઝન આવી છે. અમારે આ ઢોરાવાળી જગ્યા હોય ને અને ખડ પાડવાનું સ્પેશિયલ આ બેલી કહેવાય. હાથે હાલે ને એ બેલી, સાવણું પડે, બેલી હાલે, પછી વાવવું તો વવાય. તો ચાલો મિત્રો, અને લઈને જાઓ અને આપણે સાવણું પાડવાનું છે, કઈ રીતે પાડવાનું ને કઈ રીતે ઓલું કરવાનું છે ને બન્યારો વિડીયોમાં બધું દેખાડું. રીંગણા થાય એ તો કલરમાં લાઇટમાં કાંઈ ઘટે નહીં. આ ઓળાના રીંગણા છે. પડતર છે ને આ તો આવું રીંગણું થાય છે મસ્ત મજાનું. અને ફ્લાવરિંગની વાત કરીએ ને તો કાંઈ ઘટે નહીં. તો નીકળે રીંગણા જ દેખાતા છે તમને. જોકે એક ઓલા એ નથી, એક રીંગણીએ નથી, અલગ અલગ રીંગણીઓ છે. આમાં તમે ઉતારી લીધેલા છે, તોય નાના નાના છે આ બધા. આ મોટા મોટા ઉતારી લીધેલા છે. અને ઓળાના રીંગ બાકી એમ જો ફાલ જોવો ખાલી એકવાર. આ ફાલ છે બે. તો હવે આ મોટો થઈ ગયેલો છે. આ છે ને કોટડાથી બિયારણ સમ્રાટ નર્સરી કોટડા છે. ત્યાંથી હું આ રીંગણી લાવેલો હતો, રોપા લાવેલો હતો. તો 1 નંબર આવે છે. સખત 1.5 થી 2 મહિના થઈ ગયા છે. 1.5 મહિનાથી સખત શરૂ છે. વાવેલી સોંપેલી છે એ 3 મહિનાથી એવું થઈ ગયું છે. અને 1.5 મહિનાથી સખત એક દીનો આતરો નથી પીડ્યો, એટલી રીંગણી આવે છે. તો આ વેરાયટી અને રીંગણી બધી ઓડે રીંગણી થઈ ગઈ છે. છોડવા સારા થાય છે અને રીંગણી જાતી નથી. જો જાતી હોય ને તો આમાં ખાલા પડી જાય. આમાં ક્યાંય ખાલા દેખાતા નથી. એટલે રીંગણી કરવી હોય તો આ જ કરવાની. કલર એ સારો, 1 નંબર કલર. બાકી કાંઈ ઘટે નહીં રીંગણામાં. જુઓ હા, આપણે ડોલ ભરાઈ ગઈ છે ને. હજી ઉધેલ 2 થી ઉથલ મેળો હોઉં ત્યાં આવી રીતે તો 500 આ થાય હાવ કૂણું માખણ. તો આ ઓળાના રીંગણા છે. અમુક સાઈ કરીને લાવવા દીધેલા હોય. બાકી રીંગણી કરવી હોય ને આ જ કરવાની. જો કેવો મસ્ત. આ તો આ ફૂલ ડાયરેક્ટ છોટી જ જાય હવે. તો મિત્રો, કેવા લાગે વિડીયો કમેન્ટ કરતા રહેજો અને આગળ બન્યા રહેજો. પછી લાટ બધું દેખાડવાનું છે. અને એવું છોડવો છે ને આમ કેટલું ફ્લાવરિંગ આવ્યું ને થળિયામાં. આ કટિંગ કર્યું મેં. આ છોડવાને કટિંગ કરેલા છે ને. આ જુઓ રીંગણા જુઓ ખાલી. આ થળિયામાં તો એવા, કારણ કે કટિંગ કરેલું છે ને એટલે સાઈન જોયું હું મેં. કટિંગ કરીએ તો કેવું ફ્લાવરિંગ બે હતા, ડબલ બે હો ભાઈ મિત્રો. આ તો આ કટિંગ નથી કરેલું તો મોટી થઈ જશે. નાની છે કટિંગ કરી લે એટલે. કલર 1 નંબર છે. તો
ઓરિજિનલ કાંઈ ઘટે નહીં. અને ડીટિયા તો કેટલા લાંબા છે. હાલો ઉતારે રાખી કાંઈ કામ. વરસાદ આવશે આગળ. એક રીંગણીને એવું નથી કે એક જ રીંગણી બતાવું હું, બધી રીંગણી દેખાડું તમને. જો અત્યારે હું આ સાર લેતો જાઉં છું ને, આમાં દેખાડું ને પછી પડખેલ લેનમાં હાથે તમને દેખાડું, આખેલ દેખાડું, કેટલા રીંગણા દેખાય નહીં. જો કે તો આવા કંઈક રીંગણા સોટેલા છે બધા. એક જ રીંગણીનું હે, બીજી રીંગણી નથી. થળિયું જોવો એક જ છે નહીં. અને પડખેલી રીંગણી જોવી દેખાય મિત્રો, દેખાય રીંગણા દેખાય તો દેખાય ને. કરવું હોય તો આ જ કરાય. કયું કરાય દેખાડું. જો કેટલો કલર, એક નંબર કલર. જો હાથમાંય પકડાઈ ગયું. પડખેલી રીંગણી દેખાડું. જો ડીટીઓ તો લાંબા ડીટિયા, કાંઈ ઘટે જ નહીં. હું કહો મુકેશભાઈ? બ્રાન્ડ છે, બ્રાન્ડ. તળાજા જંગલ. આ તળાજા જંગલનું ઘરેણું કહેવાય. અને શું કિંમતમાં તમે લેવા? પારેટી લેવા હતા આપણે. અને તૈયાર માલ કરીએ છીએ અમે. બ્રાન્ડ. કેટલા મહિનાથી ગયેલા છે ને? ગાભણ છે, 9મો મહિનો ગાભણ છે. 5.5 ફૂટની ઊંચાઈ. અને હિંગડું બંગડી કાંઈ ઘટે નહીં. બીજા વેતરમાં આપણે વેતર પડશે ને ત્યાં વેચવાની છે. જેને લેવી હોય ને અત્યારે તો અડધો વિડીયો દેખાડ દઉં, પછી આપણે પૂરો દેખાડશું. બાકી આપણે હે ને જો એની કરતા ટોપ મોડલ હે. ઓહ આ તો ફૂલ ગજાવાળી. કાંઈ ન ઘટે. પહેલાટ હાવ પહેલાટ. 5 મહિનાની કંપની ખડાય ફૂલ. હાવ હોજી. જો કેટલી ઊંચાઈ લંબાઈ જો તમે. મારો ભાઈ ને બરોબર આવે છે. હજી છે ને મિત્રો બાવલું હે ને ખોલવારી છે. તો આ જે બાવલું ભરાઈ દે ને પછી આ વસ્તુ દેખાય. બાકી આમ જો અણકારમાં કાંઈ ઘટે જ નહીં. કેમ હાલી જતી હોય ને તો એ રૂઢી લાગે. આ એ તળાજા જંગલની લીધેલી છે. અમે તૈયાર કરવા સ્પેશિયલ લઈએ. હે આ એ તળાજા જંગલની છે. આ ખૂણામાં છે એ. આ 1 2 ને 3 ને 4 ને આજ એક બે મિયાણી. આ તળાજા જંગલની આ 5મા નંબરની એક અહીંયા છે. પછી આજમાં વિયાણી છે આપણી ખડાઈ. જે વાડીએ નાના તબેલા હતી ને એ આજ જ વિયાણી છે. જોવો તમે. ઘટે કાંઈ ન ઘટે. ક્યારે વિયાણી? બપોરે. જોકે મિત્રો હા ને હું બપોરે અહીં નહોતો, પણ વિયાણનો વિડીયો છતાંય શોર્ટ નાખી દે. જોવો કાંઈક ખડાઈ એટલે કાંઈ ઘટે જ નહીં. એવી મસ્ત મજાની જાફર ખડાઈ ઘરની ઉજરેલી. અને પાડો આવેલો છે. પાડો પણ મસ્ત મજાનો, કાંઈ ઘટે નહીં. આવ્યો તરત ધાવવા માંડ્યો. બોલો એટલું એનો હેત માની યારે. અને પહેલું વેતરું હોય ને મિત્રો એનો હેત ઓછો હોય ને એટલે આને હેત પૂરેપૂરો છે આ ખડાઈને. આ હાલમાં અત્યારે 10-10 લીટર દૂધ કરે. બાકી આપણી પાસે સ્ટોકમાં ફૂલ સ્ટોકમાં છે અત્યારે માલ. તો
ભેહુંને લગતી તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને જણાવજો. હું તમને અવશ્ય તમને એનો નિરાકરણ કરી આપી. અને વરસાદ થઈ ગયો છે, વાવણી થઈ ગઈ છે અને અત્યારે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે અમારે. અને અમે ગામમાં જઈ અહીંયાથી આપણે રોજડા મળશે એક નવા વિડીયો.